स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान संचालित श्री ज्ञानबाग गुरुकुल जूनागढ़। श्री ज्ञानबाग गुरुकुल जूनागढ़ GSEB ऑनलाइन एज्युकेशन में आप सौनु स्वागत है। हाय फ्रेंड्स, दिस इज विशाल विभागर एंड टुडे वी आर गोइंग टू लर्न अ न्यू टेंस प्रेजेंट परफेक्ट एटले के पूर्ण वर्तमान काल। एज आई टोल्ड यू that each and every word defines something. So first of all we need to understand the definition of present perfect. Present perfect ની definition શું થાય તે આપણે સમજીએ। Present perfect मतलब કે પૂર્ણ વર્તમાન કાળ, એવી ક્રિયા કે જે વર્તમાનમાં જ પૂર્ણ થઈ છે એટલે કે અત્યારે જ પૂર્ણ થઈ હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ થાય છે। અત્યારે હાલમાં જે ક્રિયા પૂરી થઈ છે તે દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરવામાં આવે છે, જેના હેલ્પિંગ વર્બ્સ છે હેવ, હેઝ પ્લસ V3। જેટલા પણ પૂર્ણ કાળ આવશે મતલબ કે પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ કે ફ્યુચર પરફેક્ટ, ત્રણેયની અંદર આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેશું, પાસ્ટ પાર્ટિસિપલ। હેવ અને હેઝ, as we already studied in simple present tense, how to use have and where to use have, how to use has and where to use has। तो has जे छे ए हमेशा આપણે થર્ડ પર્સન સિંગ્યુલર સાથે યુઝ કરીશું। થર્ડ પર્સન સિંગ્યુલર, થર્ડ પર્સન સિંગ્યુલર મીન્સ he, she or it, you know it very well। तो he, she, it ની સાથે આપણે હેઝનો યુઝ કરીશું, બાકી જે રહી છે એમની સાથે હેવનો યુઝ એટલે કે I, we, you અને they, તેમની સાથે આપણે હેવનો યુઝ કરીશું અને બધી જગ્યાએ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું। નાઉ લેટ્સ સી ધ સેન્ટેન્સ ફોર્મેશન। અફર્મેટિવ સેન્ટેન્સ, first of all subject, then helping verb. Helping verb is dependent on subject. You put, suppose here subject is third person singular, then you have to use has as a helping verb, and if the subject belongs to I, we, you or they, then you have to use have as a helping verb, then third form of verb, then object। Negative sentence formation, first of all subject, then helping verb plus not means have not and has not, plus third verb, third form plus object। And interrogative sentence is if WH family member is given, then it always stands at the first, then helping verb have or has, then subject, then third form of verb, then object, and as last question mark। So now હવે આપણે એક્સરસાઇઝ જોઈએ કેવી રીતે આપણે પ્રેઝન્ટ પરફેક્ટના સેન્ટેન્સ બનાવી શકીએ છીએ। હવે પ્રેઝન્ટ પરફેક્ટમાં જેમ ડેફિનેશન આપેલી છે તેવી રીતે મિત્રો બધી ક્રિયા હાલમાં પૂરી થઈ હશે એવું તમને દર્શાવેલું હશે। ફર્સ્ટ એક્ઝામ્પલ, રશ્મિ આવી છે, ઇટ મીન્સ રશ્મિની આવવાની ક્રિયા હમણાં જ પૂરી થઈ છે। આપણે કહીએ ફોર એક્ઝામ્પલ કે કોઈ આપણી ઘરે ગેસ્ટ આવ્યું હોય અને પૂછે કોઈ આપણને કે કોણ આવ્યું છે એટલે આપણે કહીએ આ વ્યક્તિ આવ્યા છે, તો એની આવવાની ક્રિયા પૂરી થઈ છે, રશ્મિ આવી છે। ઇટ ઇઝ અ અફર્મેટિવ સેન્ટેન્સ। ફર્સ્ટ ઓફ ઓલ વી પુટ સબ્જેક્ટ, સો સબ્જેક્ટ ઇઝ રશ્મિ, ધેન હિયર રશ્મિ, then helping verb have or has. Rashmi is third person singular, that's why we use has। Now verbs third form, ક્રિયાપદ શું છે આવવું, આવવું મીન્સ કમ, કમનું પાસ્ટ ફોર્મ થશે કેમ અને પાસ્ટ પાર્ટિસિપલ થઈ જશે કમ। રશ્મિ has come। So this is your sentence। Next, મેં હોમવર્ક પૂર્ણ કરી લીધું છે मतलब કે હોમવર્ક પૂરું કરવાની ક્રિયા હમણાં જ થાય। ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ,
I. Then helping verb I ની સાથે આપણે યુઝ કરીશું have, because I is first person singular, not a third person singular. So I have પૂર્ણ કરેલું ક્રિયાપદનું ત્રીજું રૂપ, પૂર્ણ કરવું કમ્પ્લીટ, તેનું ત્રીજું રૂપ થઈ જશે કમ્પ્લીટેડ. I have completed શું પૂર્ણ કર્યું છે? હોમવર્ક. I have completed homework. Then next example, રવિએ તે ફિલ્મ જોઈ લીધી છે. રવિએ તે ફિલ્મ જોઈ લીધી છે મતલબ કે ફિલ્મ જોવાની જે ક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ રવિ, then helping verb. Ravi is third person singular, that's why we use has as a helping verb. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે કે આમાં કઈ ક્રિયા થાય છે? જોવાની ક્રિયા. જોવું એટલે સી, એનું પાસ્ટ ફોર્મ થઈ જશે શો, એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ થર્ડ ફોર્મ થઈ જશે સીન. રવિ હેઝ સીન તે ફિલ્મ, મીન્સ કે ધેટ ફિલ્મ or movie. રવિ હેઝ સીન ધેટ મૂવી. રવિએ તે ફિલ્મ જોઈ લીધી છે. તેઓએ મને આ પ્રશ્ન હમણાં જ પૂછ્યો છે. તેઓએ મને આ પ્રશ્ન હમણાં જ પૂછ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ તેઓ મીન્સ થર્ડ પર્સન પ્લુરલ. ધે થર્ડ પર્સન પ્લુરલ છે તો એની સાથે આપણે યુઝ કરીશું હેવ. ધે હેવ. ત્યારબાદ વર્બ્સ થર્ડ ફોર્મ. કઈ ક્રિયા છે? પ્રશ્ન પૂછવાની ક્રિયા. પૂછવું, પૂછવું, પૂછવું એ ક્રિયાપદ છે. સો ધે હેવ આસ્ક. આસ્કનું થર્ડ ફોર્મ આસ્કડ. ધે હેવ આસ્કડ આ પ્રશ્ન. ધે હેવ આસ્કડ ધીસ ક્વેશ્ચન્સ. સોરી, ધે હેવ આસ્કડ. ત્યારબાદ આપણે મૂકશું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે મને, મી. ધે હેવ આસ્કડ મી ધીઝ ક્વેશ્ચન હમણાં જ. હમણાં જ એટલે કે જસ્ટ નાઉ. ધે હેવ આસ્કડ મી ધીઝ ક્વેશ્ચન જસ્ટ નાઉ. તેઓએ મને હમણાં જ આ પ્રશ્ન પૂછ્યો છે. So by this way we can make perfect present tense affirmative sentences. Now see some examples of negative sentence. So here it is. ફર્સ્ટ ઓફ ઓલ, મને આ પાઠ સમજાયો નથી, મતલબ કે કોઈ પાઠનું એક્સપ્લેનેશન કરવામાં આવેલું છે, પરંતુ આફ્ટર એક્સપ્લેનેશન કોઈ સ્ટુડન્ટ છે એ એના સરને કહે છે કે મને આ પાઠ સમજાયો નથી, મતલબ કે પાઠ સમજાવવાની ક્રિયા ઓલરેડી થઈ ચૂકી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ. સબ્જેક્ટ છે મને એટલે કે આઈ. તો આઈની સાથે આપણે નેગેટિવ સેન્ટેન્સ છે તો એની સાથે યુઝ કરશું હેવ નોટ. આઈ હેવ નોટ. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું સમજવું એટલે કે અન્ડરસ્ટેન્ડ, તો એનું થઈ જશે અન્ડરસ્ટુડ. આઈ હેવ નોટ અન્ડરસ્ટુડ આ પાઠ એટલે કે ધીઝ લેસન. આઈ હેવ નોટ અન્ડરસ્ટુડ ધીઝ લેસન. રાજીવ શાળાએ ગયો નથી. સો ફર્સ્ટ ઓફ ઓલ રાજીવ એઝ સબ્જેક્ટ. Then helping verb Rajiv is third person singular, that's why we use has not. Rajiv has not. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ go. Go, went અને gone. Rajiv has not gone to school. Rajiv has not gone to school. સાપ પેલા માણસને હમણાં જ કરડ્યો છે. સાપ પેલા માણસને હમણાં જ કરડ્યો છે. સાપ. ધ સ્નેક થર્ડ પર્સન સિંગ્યુલર, સો વી યુઝ હેઝ એઝ અ હેલ્પિંગ વર્બ. ધ સ્નેક હેઝ બીટનું થઈ જશે બીટન
થર્ડ ફોર્મ ઓફ વર્બ ધ સ્નેક હેઝ બીટન પહેલા માણસને, ધેટ મેન હમણાં જ, જસ્ટ નાવ. ધ સ્નેક હેઝ બીટન ધેટ મેન જસ્ટ નાવ. સાપ પહેલા માણસને હમણાં જ કરડ્યો છે. સો these were the examples of negative sentences. Now we try some more examples of interrogative sentence. Look here. તમે અહીં શા માટે આવ્યા છો, મતલબ કે કોઈ વ્યક્તિ આવી ગયું છે અને આપણે એને પૂછીએ છીએ, મતલબ કે એની આવવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તમે અહીં શા માટે આવ્યા છો. સો ફર્સ્ટ ઓફ ઓલ, જો સેન્ટેન્સની અંદર WH ફેમિલીનો મેમ્બર હોય તો સૌથી પહેલાં તેને પ્રાધાન્ય આપવું. તો શા માટે એનું થઈ જશે વાય એઝ પર અવર સેન્ટેન્સ ફોર્મેશન. જો WH હોય તો સૌથી પહેલાં તેને મૂકી દેવાનું. ત્યારબાદ હેલ્પિંગ વર્બ હેવ કે હેઝ. તો હવે હેલ્પિંગ વર્બ શેના પર ડિપેન્ડ છે, સબ્જેક્ટ ઉપર. અહીંયા સબ્જેક્ટ કોણ છે, તમે, એટલે એનું થઈ જશે યુ. તો યુની સાથે હેવ આવશે કે હેઝ આવશે. તો જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હેઝ, બાકી હેવ. સો વાય હેવ WH પછી હેલ્પિંગ વર્બ એટલે કે WH, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, પછી સબ્જેક્ટ વાય હેવ યુ. સબ્જેક્ટ મૂક્યા બાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ, મતલબ કે આવવાની ક્રિયા. તો કમ, કેમ અને કમ. વાય હેવ યુ કમ હિયર. તમે અહીં શા માટે આવ્યા છો. વાય હેવ યુ કમ હિયર. શું તમે મારી ક્યારેય મદદ કરી છે. શું તમે મારી ક્યારેય મદદ કરી છે. સો સબ્જેક્ટ કોણ છે મિત્રો, સબ્જેક્ટ છે યુ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે તો યુની સાથે આપણે ક્વેશ્ચન પૂછીશું હેલ્પિંગ વર્બ હેવની મદદથી. હેવ યુ ક્યારેય, હેવ યુ એવર. ક્રિયાપદ શું છે, મદદ કરવી. તો હેવ યુ એવર. હેલ્પનું ત્રીજું રૂપ થઈ જશે હેલ્પ્ડ. હેવ યુ એવર હેલ્પ્ડ મી. હેવ યુ એવર હેલ્પ્ડ મી. શું તમે ક્યારેય મારી મદદ કરી છે. ત્યારબાદ તમે ક્યાં દિવાળી ઉજવી છે, મતલબ કે કઈ જગ્યાએ તમે દિવાળીની ઉજવણી કરી છે. સો સૌથી પહેલાં તો WH ફેમિલી મેમ્બર. ક્યાં, જો કોઈ સ્થળ હોય તો આપણે ઓલરેડી રિલેટિવ પ્રોનાઉનની અંદર છે પ્લસ WH ક્વેશ્ચનની અંદર આનો અભ્યાસ કરી લીધો. વેર સબ્જેક્ટ છે યુ, તો હેલ્પિંગ વર્બ આવશે હેવ. વેર હેવ યુ ઉજવવી, તો એનું થાય સેલિબ્રેટ. એનું થર્ડ ફોર્મ થઈ જશે સેલિબ્રેટેડ. વેર હેવ યુ સેલિબ્રેટેડ દિવાળી. વેર હેવ યુ સેલિબ્રેટેડ દિવાળી. સો પ્રેઝન્ટ પરફેક્ટ એવી ક્રિયાઓ જે હાલમાં વર્તમાનમાં જ પૂર્ણ થઈ હોય અને જેના હેલ્પિંગ વર્બ છે હેવ, હેઝ પ્લસ V3. આપણે જે આપણા લાસ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરેલું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ એન્ડ કન્ટિન્યુઅસ ફ્યુચર. તો તેમાં આપણે જોયું કે ત્રણ કાળની અંદર કન્ટિન્યુ કાળ હતા. તો કન્ટિન્યુઇટી દર્શાવવા માટે આપણે ING એટલે કે ક્રિયાપદના ચોથા રૂપનો ઉપયોગ કરતા હતા. તેવી જ રીતના અહીંયા આપણે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ ત્રણેયની અંદર ક્રિયાપદનું થર્ડ ફોર્મ જ આવશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હેલ્પિંગ વર્બ યાદ રાખી લેવાના છે અને પછી તમારે સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે સેન્ટેન્સ બનાવી લેવાના છે. I hope you like the video. If you like the video, then comment me. Goodbye. Jai Swaminarayan. Jai Hind.